તમે જ્યારે રાજવી પીવીસી પાઇપ્સ પ્રાઇવેટ લિમિટેડ એટલી મોટી કંપની ચલાવી રહ્યા છો ત્યારે આ કંપનીની જે શરૂઆત છે એ કઈ રીતે થઈ? શરૂઆત અમે 1998 થી પીવીસી પ્રોફાઇલની અંદર શરૂઆત કરેલી. ત્રણેય ભાઈઓ એ સાથે મળી અને અમે બિઝનેસ કરવાનું નક્કી કર્યું. આપણે કોઈ બિઝનેસ કરતા હોઈએ છીએ તો બિઝનેસમાં પ્રોફિટ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ક્વોલિટી? પ્રોફિટ તો ઇમ્પોર્ટન્ટ હોય જ છે, પણ એટલો બધો નથી કે જે કસ્ટમરો છે, આપણા ક્લાયન્ટો છે, આપણી ક્વોલિટી છે એ ઇમ્પોર્ટન્ટ વધારે હોય છે. ઓકે. અને જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માંગતા હોય છે તો એમને કેટલી કેપિટલની જરૂર પડતી હોય છે? 25 લાખ રૂપિયા હોય તોય પણ થઈ શકે. નાની એવી પ્રોડક્ટ હોય તો 25 લાખ રૂપિયામાં પણ થઈ શકતી હોય. એક કન્ટેનર હોય છે તો એક કન્ટેનરની અંદર 10 લાખ રૂપિયાનો માલ હોય છે અને 1 કરોડનો પણ માલ હોય છે. કઈ પ્રોડક્ટ છે એની ઉપર ડિપેન્ડ છે. વેલકમ મિસ્ટર ધીરુભાઈ ડોંડા. આપનું Thank ધ you. ઇન્ડિયન સક્સેસ પોડકાસ્ટમાં સ્વાગત છે. થેન્ક યુ રશ્મિતાબેન. અને તમે જ્યારે રાજવી પીવીસી પાઇપ્સ પ્રાઇવેટ લિમિટેડ એટલી મોટી કંપની ચલાવી રહ્યા છો ત્યારે આ કંપનીની જે શરૂઆત છે એ કઈ રીતે થઈ? એકચ્યુઅલી છે ને, શરૂઆત અમે 1998 થી પીવીસી પ્રોફાઇલની અંદર શરૂઆત કરેલી. ત્રણેય ભાઈઓ એ સાથે મળી અને અમે બિઝનેસ કરવાનું નક્કી કર્યું. અને 1998 ની અંદર એક પીવીસી હોલો પ્રોફાઇલ બનાવી અને એક સોલિડ પ્રોફાઇલ બનાવવાનું નક્કી કર્યું. એક મશીન લાવ્યા અને એ મશીનથી એની અંદર એવું મંથન કર્યું અને એવો વિચારથી એટલી મહેનત કરી અને મારથી નાના મુકેશભાઈએ એ શરૂઆત કરેલી પ્રોફાઇલ બનાવવા માટે. અને એમની પ્રોફાઇલ સક્સેસફુલ બનાવી રાત દિવસ મહેનત કરતા જ્યાં સુધી પ્રોફાઇલ ન નીકળે મશીનની અંદર પરફેક્ટ ક્વોલિટી વાઇઝ ત્યાં સુધી અમારે ત્યાં ઊભું રહેવું પડતું અને જાતે જ કરતા. અમે રાઈટ. માણસો ઓછા રાખતા, શરૂઆત હતી એટલે. કેમ કે શરૂઆત છે એટલે આપણે પોતાને જ વધારે સ્ટ્રગલ કરવી પડતી સ્ટ્રગલ હોય કરવી છે. પડે, આપણને જ વધારે ખબર હોય અને આપણે સ્ટ્રગલ કરવાથી આપણને વધારે નોલેજ મળતું હોય અને છે. ત્યારે આપણે માર્કેટ રિસર્ચ કરતા હોઈએ છીએ કે ભાઈ માર્કેટમાં શું ચાલે છે અને એ પ્રમાણે આપણે પોતે જ એમાં દોડતા હોઈએ છીએ. હા, પોતે જ આપણે મહેનત કરવી પડતી હોય છે. અને ઈ પ્રોફાઇલ અમે અક્ષર પ્રોફાઇલના નામથી શરૂઆત કરેલી. રાઈટ. અને 1998 પછી એમ 2002 ની અંદર એ પ્રોફાઇલ અમારે બનાવી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર એક ડિમાન્ડ આવી કે દાદર રેલિંગની અંદર જે કઠોળો લાકડાનો વપરાય છે એ પીવીસીમાં બનાવવો હોય તો કઈ રીતે બને અને કોણ બનાવી દે. ત્યારે કંપનીના મેનેજરો દ્વારા, એના સ્ટાફ દ્વારા અમારે મુકેશભાઈની મુલાકાત થઈ અને અમારો કોન્ટેક્ટ કર્યો. અને એ કોન્ટેક્ટ દ્વારા અમે ત્યાં અમદાવાદ એની મેઇન ઓફિસે મળવા ગયેલા અને ત્યાંથી એની અમને કીધું કે આ ડિઝાઇન અને આ ટાઈપનો અમારે એક પીવીસીનો મોડ બનાવવો છે. કીધું બની જશે. મુકેશભાઈએ જોઈને ડિઝાઇન કહી દીધું બની જશે, પણ કઈ રીતે? એ કે તમે મને ડિઝાઇન આપો એટલે હું તમને સેમ્પલ બનાવીને આપી દઉં. હવે એ એટલો મોટો હતો અને એવો બનાવવાનો હતો, અમે ક્યારેય બનાવ્યો નહોતો, પણ એને એક આત્મવિશ્વાસ હતો કે માણસ ધારે ઈ કરી શકે. રાઈટ. માણસની અંદર હુનર એટલું પડેલું છે પણ વિચાર આવવો જરૂરી છે. અને એને એવો વિચાર આવ્યો કે આ હું કરી શકીશ. એટલે એ ડિઝાઇન લઈ અને 21 દિવસની અંદર અમે એની ડાય બનાવીને સેમ્પલ પણ બનાવી દીધું. મુકેશભાઈ અમને આપ્યું કે આ તમારું સેમ્પલ. એટલે એની ઓકે કર્યું. આ કઈ રીતે બનાવ્યું એ પણ આશ્ચર્યમાં આવી ગયા. આજે પણ તમને એ બાબતનું આશ્ચર્ય છે. હા અને રાજવી પાઇપ્સ ને મોટામાં મોટો રિલાયન્સ તરફથી આ એક પહેલો ઓર્ડર હા, હતો. પહેલો જ ઓર્ડર અમને મળ્યો અને એમ ઘણું મટીરિયલ એમને સપ્લાય કર્યું અને અમારી શરૂઆત, અમારી પ્રગતિ એ ઇન્ડસ્ટ્રીઝથી થઈ. એ ઇન્ડસ્ટ્રીઝને મહેનત કરી અને પ્રમોટ કર્યા અને અમારી પ્રગતિ થઈ છે. અમારી શરૂઆત ત્યાંથી જ થઈ મોટી. તો ક્યાંક ને ક્યાંક તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પાસેથી બી ઘણું જાણ્યું હશે. હા, જ્યારે તમે ત્યાંની વિઝિટ કરી તો આખું તમારા માઇન્ડમાં પિક્ચર ક્રિએટ થયું હશે કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીની અંદર આ ટાઈપના વર્કર્સ, આટલા વર્કર્સ હોય છે, આ ટાઈપનું કામ થતું હોય છે, આની આ રીતે સપ્લાય કરવાની છે. સો આઈ થિંક ક્યાંક ને ક્યાંક આ જ એક મૂળભૂત પાયો ગણી શકાય કે જે અત્યારે રાજવી પીવીસી પાઇપ્સ આ સ્વરૂપમાં મોટા પાયે કામ કરી રહી છે. હા, શરૂઆત અમારી ત્યાંથી થયેલી ને અને અમને ગ્રોથ ત્યાંથી જ મળ્યો. કારણ કે એ ઇન્ડસ્ટ્રીઝની અંદર અમને આવડું મોટું કામ મળ્યું અને એની કમાણી મળી તો અમે એની હિસાબે મોટી મશીનરી લાવ્યા. અને ત્યાર પછી 2022ની અંદર 2018ની અંદર
મુકેશભાઈને જર્મનીની અંદર ફેરમાં ગયા હતા કે એક્ઝિબિશન, અને ત્યાં એને આ નવો વિચાર આવ્યો કે આપણે કાંઈક આગળ પ્રગતિ કરવી છે, ઇન્ડિયામાં ન હોય એવી વસ્તુ આપણે લાવી છે. ત્યારે ફોર્મ સીટ બનાવવાની ત્યાં એની જોઈ, અને એ ફોર્મ સીટ બનાવવાનું મશીન ખરીદ્યું, અને એ ફોર્મ સીટ અમે અહીંયા મશીનરી લાવ્યા અને એમની શરૂઆત કરી. ત્યારે ભારતમાં કે ગુજરાતમાં તો કોઈ નહોતું બનાવતું, કદાચ ઇન્ડિયામાં કોઈ કંપની બનાવતી હોય તો ખબર નથી, પણ અમારી શરૂઆત પહેલી હતી. અને નવી આઇટમ લાવ્યા એટલે લોકોમાં અવેરનેસ આવતા અમારે સમય લાગ્યો, અને એમની ફોર્મ સીટથી અમારી આગળ પ્રગતિ કરી છે. કોઈ પણ બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે માર્કેટ રિસર્ચ તો કરવું જ પડતું હોય છે, પણ જેમ તમે કીધું એમ કે જર્મની તમે એક ફેરમાં ગયેલા, તો ત્યાંથી આઈડિયા નવો જનરેટ થયો. તો આજના યુવાનોને જે ફોરેનમાં પણ આવા ફેર ચાલતા હોય છે, એક્સપો ચાલતા હોય છે, તો એમાં વિઝિટ કરીને કેટલો ફાયદો થાય? ફેરની અંદર જવું જ જોઈએ. જો બિઝનેસમાં તમારે ઝંપલાવવું હોય ને બિઝનેસ કરવા હોય તો કોઈ પણ કન્ટ્રીમાં થતો હોય, તમારી વ્યવસ્થા હોય તો કન્ટ્રીની અંદર જઈ શકો. આઉટ કન્ટ્રીમાં તમે આપણા દેશની અંદર પણ એટલા ફેર થાય છે, એક્ઝિબિશનો બહુ જ થાય છે. તો એ એક્ઝિબિશનની અંદર તમને જવાથી ઘણું જાણવા મળશે. નવી નવી વસ્તુ હોય, તમે જે ફિલ્ડમાં હોય એ ફિલ્ડની પણ એમાંય પણ નવીન કાંઈક હોય એ પણ તમને ત્યાં ફેરની અંદર જોવા મળતું હોય છે. નવા નવા કસ્ટમરો પણ ત્યાંથી મળી રહેતા હોય છે. નવા નવા બિઝનેસમેનોની સાથે એકબીજાની વાત કરવાથી, આપલે કરવાથી તમને કંઈક પ્રગતિ થતી હોય છે તમારી. જેમ કે મેં સાંભળ્યું છે ત્યાં સુધી જે બી મોટા બિઝનેસ થાય છે ને એ ક્યાંક ને ક્યાંક બધું રિસર્ચિસ વધારે કરતા હોય છે. જેમ કે હું ફોર એક્ઝામ્પલ લઉં તો બાલાજી વેફર્સ છે, તો એમણે જ્યારે સ્ટાર્ટઅપ કરેલું ને ત્યારે એમની વેફરમાં મતલબ જે એર હતી ને એમાં તકલીફ હતી. પછી એમણે ફેર વિઝિટ કર્યું અને એમાં એક મશીનરી હતી કે જેના લીધે અત્યારે એટલું સક્સેસફુલ છે કે જે એર એ નાઇટ્રોજનની એમાં ભરે છે, એટલે વેફર જે બને છે એ હવાઈ નથી જતી, અને એની ક્વોલિટી અને એની જે ક્રિસ્પી હોય છે એ બધું સેમ જળવાઈ રહી છે. તો આવું કંઈક યુનિક વસ્તુ આપણને બિઝનેસ રિલેટેડ એક્સપોમાંથી ને એમાંથી મળતી હોય છે. હવે તમારી પ્રોડક્ટને તમારે માર્કેટની અંદર અવેરનેસ લાવવી હોય, તમારે વધારે ફોલોઅપ કરવી હોય, લોકો વેચવી હોય, વધારે ગ્રોથ કરવો હોય તો તમારી તો પહેલાં ક્વોલિટી હોવી જોઈએ. Yes. તમે જે પ્રોડક્ટ બનાવો છો એનું તમને નોલેજ હોવું જોઈએ. Yes. પછી ક્વોલિટીનું તમને નોલેજ હોય અને ક્વોલિટી વાળી બનાવવી જોઈએ. સમય લાગે, પણ જે અમે રાજવી પીવીસી પાઇપ બનાવવાનું શરૂ કર્યું એટલે એમની પહેલાં તો લેબ લીધી, ઇન્ડિયાની સારામાં સારી દીપક કંપનીની લેબ લીધી, Yes. અને એમની લેબ ઊભી કરી. જે કાંઈ પ્રોડક્શન કરી, મશીનરી તો તોશિબા જાપાનની લીધેલી, અમે મશીનરી પણ સારી જ લીધી છે. Yes. અમુક ઇન્ડિયાના મશીનો પણ લીધા સારી કંપનીઓના, અને અમે શરૂઆત કરી છે. એટલે જે પ્રોડક્ટ બનાવી છે એ મટીરિયલ તો સારું નાખીએ, પણ મશીનરી નબળી હોય તો તમને કદાચ તકલીફ પડે, એટલે મશીનરી પણ સારી લીધી. Yes. અને અમારી પ્રોડક્ટ અમે ISI સ્ટાન્ડર્ડ પ્રમાણે જ બનાવી. BIS ઓફિસરો જે નક્કી કર્યું છે ગવર્મેન્ટે એના નોર્મ્સને અમે ફોલોઅપ કરીએ છીએ. એટલે તમારે હંમેશા સારી વસ્તુ બનાવવી હોય તો ગવર્મેન્ટના જે નિયમો હોય એને ફોલોઅપ કરવા પડે. લોકોને આપતા તમારે સર્વિસ પણ આપવી પડે. આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે બિઝનેસની અંદર. અમે ISI હોય તો ISI ને ફોલોઅપ કરીને ISI વાળી વસ્તુ આપીએ છીએ. કે જે અત્યારે માર્કેટમાં ફ્રોડ થઈ રહ્યા છે તો એ લાંબા સમય સુધી ટકી ન શકે માર્કેટની અંદર. અને આજે અત્યારનું જે યંગ જનરેશન જે બિઝનેસ કરી રહી છે ને એને ક્યાંક ને ક્યાંક એવો પણ અંદરથી ભય હોય છે કે હું આટલી બધી મહેનત કરું અને ક્યાંક મને નુકસાની ભવિષ્યમાં આવવા કરે. તો તમારે કોઈ આવું કઈ સિચ્યુએશન બનેલી છે કે તમારે નુકસાની થઈ હોય અને એમાં તમે કેવી રીતે અમે બહાર આવ્યા હોય? શરૂઆત કરતા હતા ને તો અમે એ વિચારતા હતા કે આગળ આવ્યા પહેલા પાછળ ન વ્યા જાય, એ તો પહેલા વિચારવાનું. Right. એટલે શરૂઆત કરતા તમે ધીમે ધીમે આગળ પ્રગતિ કરો, લોકોને મળતા જાઓ, લોકોની વચ્ચે રહ્યો, અને બિઝનેસને કઈ રીતે આગળ વધારવો એવું લોકોની વચ્ચેથી જાણીને તમે ધીમે ધીમે પ્રગતિ કરો. સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડશો એમ તો તમને પ્રોબ્લેમ નહીં આવે. પણ એકદમ ઝટકો મારીને ઉપરના માળ ઉપર જવું હોય તો જમ્પિંગમાં ક્યારેક તકલીફ પડશે. Right. એટલે મોટું જમ્પિંગ લેવું કરતા સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ વધવું જોઈએ. સમય લાગે પણ નક્કરતા બનશે, તમારો બિઝનેસ નક્કર બનશે, તમારો પરિવાર નક્કર બનશે. અને અત્યારે આટલો મોટો બિઝનેસ કરવા માટે લોકોને પાર્ટનરશિપ પણ કરવી પડતી હોય છે. અને પાર્ટનરશિપમાં સૌથી અત્યારે મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે
કે સ્ટાર્ટિંગમાં બહુ સારું ચાલતું હોય છે અને પછી ક્યાંક ને ક્યાંક તકરાર થતી હોય છે, ક્લેશિસ આવતા હોય છે, અને જે બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે, જે ગોલથી સ્ટાર્ટ કરેલો છે, અને બહુ સફળ જ જવાના હોય છે, પણ ક્યાંક ને ક્યાંક પાર્ટનરશિપના આમ તેમના કારણે કોલેપ્સ થતો હોય છે. અને જ્યારે તમે આ બિઝનેસમાં 3 ભાઈઓ થઈને પાર્ટનરશિપમાં વર્ક કરો છો અને બહુ સારી રીતે અત્યારે હેન્ડલ કરો છો, તો તમારે એવી કોઈ સિચ્યુએશન આવેલી કે જેમાં વધારે પ્રોબ્લેમ આવેલા હોય, અને જો આવેલા હોય તો તમે કેવી રીતે એને હેન્ડલ કરેલા છે? પ્રોબ્લેમ તો આવે, નો ડાઉટ. ભાઈઓ પરિવાર હોય એટલે માઇન્ડ પ્રમાણે થોડા ઘણા પ્રોબ્લેમ આવતા હોય, પણ એક માના જ દીકરા હોય તો એને સહન એકબીજા કરી શકતા હોય છે. એટલે અમે નાના મોટા પ્રોબ્લેમ આવ્યા હોય એને મગજમાં ક્યારેય લીધા નથી. મોટા ભાઈ જે નક્કી કરે તો એ નાના ભાઈ સહમત હોય, અને નાના ભાઈએ કદાચ મુકેશભાઈ મારથી નાના છે, અશોકભાઈ નાના છે, તો મુકેશભાઈને એમ થયું હોય કે આ મશીનરી આપણે લેવી છે અને આ પ્રોડક્ટ આપણે બનાવવી છે, તો મને ખ્યાલ છે કે મારો ભાઈ છે એ લેશે અને બનાવશે અને સક્સેસફુલ કરશે, એટલી એનામાં તાકાત હોય છે એવું એ બતાવતા હોય. મને પણ અંદરથી ફીલ થતો હોય અને મારા માટે પણ એમાં સહયોગ હોય છે અને મારા માટે જ કરી રહ્યા છે એવું મને લાગે, એટલે હું ઓબ્જેક્શન એની સામે નથી ઉઠાવતો અને પ્રગતિ થતી હોય છે. જ્યારે લોકોને કંઈક કરવું હોય પણ લોકો એને રોકતા હોય, પરિવારમાંથી રોકતા હોય, એટલે અટકી જતો હોય છે. રાઈટ. અને પાર્ટનરશિપ લાંબા સમય સુધી ટકી રહે અને બિઝનેસમાં સક્સેસ થઈ શકે, તો એના માટે અગાઉથી કયા કયા પગલાઓ તમારે લેટ ધ્યાનમાં ગો રાખવું કરવું જોઈએ? પડે. રાઈટ. કોઈ પણ વસ્તુ ભૂલ થતી હોય, માણસ કરે ને એનાથી ભૂલ થાય. રાઈટ. વાતું કરવા વાળાથી કઈ નથી થતું. એટલે માણસ કરે એનાથી ભૂલ થાય. તો કરવામાં ભૂલ થઈ હોય તો એને તમારે એનો નિવાડો લાવવો પડે. એટલે તમારે એને ભૂલી જવું પડે અને એને કેમ સફળતામાં લઈ જવું, આવો વિચાર લાવવાનો. અંતિમ ગોલ છે એ આપણે પહેલા ધ્યાનમાં રાખવો જોઈએ. હા, તમારો લક્ષ્ય કોઈ પણ કાર્ય કરવામાં, કોઈ પણ પ્રોડક્શન કરવામાં, કોઈ મેન્યુફેક્ચરિંગ કરતા હોય એમાં ભૂલું તો ઘણી આવે. રાઈટ. મેન્યુફેક્ચરિંગ ફિલ્ડ જ એવું છે, એમાં ભૂલું આવે, સમય લાગે, પણ તમારે એ બધું ભૂલવું પડતું હોય છે અને તમારે મગજ ઠંડો રાખી અને તમારા માઇન્ડથી એને વિચારવું પડતું હોય છે કે આ ભૂલ આવી એને સુધારવી કઈ રીતે અને બીજી વાર ન આવે એને પ્રગતિ કરીએ, એની જ પ્રગતિ થતી હોય છે. જ્યારે કોઈ માણસ બિઝનેસ સ્ટાર્ટ કરતો હોય છે ત્યારે 5 લોકોથી સ્ટાર્ટ કરતા હોય છે, અને જ્યારે મોટા સ્કેલ ઉપર બિઝનેસ થતો હોય છે, તો ત્યારે 500 અને 5000 એમની પાસે એમ્પ્લોય હોય છે, તો એમને કેવી રીતે હેન્ડલ કરવા જોઈએ? શરૂઆતમાં તો નાની શરૂઆત હોય ત્યારે ઓછા એમ્પ્લોયની જરૂર હોય છે. જેમ આપણો ધંધો આગળ વધતો જાય એમ આપણે વર્કરો, એમ્પ્લોયીઓ વધારવા પડતા હોય. ત્યારે ડિપાર્ટમેન્ટ વાઇઝ કરવું પડતું હોય છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ, અને એમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ માણસોને ગોઠવવા પડતા હોય છે અને મોટું વિશાળ વટ વૃક્ષ જેવું આપણું બિઝનેસ થઈ જતો હોય છે. અને ગમે એટલા હોય, જેમ બિઝનેસ વધતો જાય એમ્પ્લોય વધતા જતા હોય છે અને એ લોકોનો સમાવેશ થતો હોય છે એની અંદર. Right. અને આ બધા એમ્પ્લોઈઝ થકી જ આપણે ક્યાંક ને ક્યાંક ગ્લોબલ લેવલ સુધી પહોંચેલા હોઈએ છીએ. તો ગ્લોબલ લેવલ સુધી આપણી પ્રોડક્ટને કેવી રીતે પહોંચાડી શકીએ? જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે, તો એમાં શું સ્કેલ આપણને અત્યારે દેખાઈ રહ્યો છે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું એ પહેલાં લોકો આગળ આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે કરતા હોય છે એમને પહેલાં એની આગળ જાણવું પડે કે ભાઈ તમે બિઝનેસ કરો છો, એક્સપોર્ટ કરો છો, તો એક્સપોર્ટ કઈ રીતે કરો છો, એના શું નોર્મ્સ હોય, આ બધી માહિતી તમારે મેળવવી પડતી હોય છે. અને એ કર્યા પછી તમારે એક્સપોર્ટની શરૂઆત કરાય, જેથી કરી અને તમને એક્સપોર્ટ કરવામાં તકલીફ ના પડે. ઘણીવાર આપણને નોલેજ ન હોય અને આપણે તૈયારી કરી નાખીએ, પછી ક્વોલિટી તમારી હોય, Right. એની અંદર એના નોર્મ્સ હોય છે કે ભાઈ આપણે એક્સપોર્ટ કરીએ છીએ તો વિદેશની અંદર મોકલવા માટે જે પેકિંગ કરીએ છીએ એ પેકિંગ પણ ત્યાં રીયુઝ થઈ જવું જોઈએ. ઓકે. આ પણ એ ઘણા એની અંદર નોર્મ્સ હોય છે અને આપણે એ જોવા જોઈએ. એટલે આવી ઘણી વસ્તુઓ એવી હોય છે એક્સપોર્ટ કરવામાં. તમારું પેકિંગ કેવું છે, તમારી ક્વોલિટી કેવી છે, એના બધા પેરામીટર ફોરેનની અંદર આપણે મોકલતા હોય જે કન્ટ્રીની અંદર, તો એ કન્ટ્રીના રિલેટેડ આપણે અહીંયા આઇટમ બનાવવી પડે, જેથી કરીને તો જ તમારો એક્સપોર્ટ વધી શકે. અને જે એક્સપોર્ટ આપણે કરીએ છીએ, તો એ કન્ટ્રી વાઇઝ એના જે પેરામીટર્સ હોય છે હા. એ અલગ અલગ હોય છે. હા, યુરોપની અંદર જતું હોય ત્યાં અમે રાજવી પાઇપ્સ અત્યારે યુકેની અંદર પાઇપ્સ ને ફિટિંગ અમે યુકેની અંદર એક્સપોર્ટ કરીએ છીએ. અમે 1 વર્ષ દિવસ શરૂ કરીને ફેક્ટરી, તો બીજા વર્ષથી અમારો એક્સપોર્ટ શરૂ થઈ ગયું હતું. રાઈટ.
અને અત્યારે અમે ઘણું બધું એક્સપોર્ટ યુકેની અંદર કરીએ છીએ, આફ્રિકા કન્ટ્રીમાં કરીએ છીએ. આજે અમે દુબઈની અંદર પણ વિચારી રહ્યા છીએ, યુએસએની અંદર પણ અમે વિચારી રહ્યા છીએ અમારી શરૂઆત થવાની. એટલે એક્સપોર્ટ કરવામાં જે કન્ટ્રીના નિયમો, જે કન્ટ્રીનું વાતાવરણ, એ બધું તમારે લક્ષમાં લેવું પડે. એમાંથી તમે કોઈ નિયમો તમે જાણતા હોય કે આ ધ્યાનમાં રાખવા જોઈએ એ તમે બતાવી શકો? હા, યુરોપની અંદર દાખલા તરીકે અમે કરીએ તો ત્યાં ઠંડી વધારે હોય છે. રાઈટ. તો અહીંયા આપણે આગળ લેબની અંદર એ ઠંડી એટલી માઇનસમાં પણ આપણા પાઇપ રહે અને લેબ કરવું પડતું હોય છે. ગરમી પણ એટલી સહન કરીએ કે એનું પણ લેબ ટેસ્ટિંગ કરવું પડતું હોય, અને એ સેમ્પલ ત્યાં મોકલે અને ત્યાં પણ લેબમાં ટેસ્ટિંગ થાય અને પછી લોકો આપણે વર્ક ઓર્ડર આપતા હોય છે. ઓકે. અને જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માંગતા હોય છે તો એમને કેટલી કેપિટલની જરૂર પડતી હોય છે? જેવો બિઝનેસ, તમારી પ્રોડક્ટ શું છે, ત્યાંની ડિમાન્ડ શું છે, તમને વર્ક ઓર્ડર કેવડો મળે છે, એ બધું લક્ષમાં લેવું પડે. અને એ તમે અહીં ફોલોઅપ કરી શકો, તમે એને પહોંચી વળો એમ તમારી ઇન્ડસ્ટ્રી કવડી છે, એ મહત્વનું છે. કદાચ એક્સપોર્ટની અંદર 25 લાખ રૂપિયા હોય તોય પણ થઈ શકે, કે નાની એવી પ્રોડક્ટ હોય તો 25 લાખ રૂપિયામાં પણ થઈ શકતી હોય છે. એક કન્ટેનર હોય છે તો એક કન્ટેનરની અંદર 10 લાખ રૂપિયાનો માલ હોય છે અને 1 કરોડનો પણ માલ હોય છે. કઈ પ્રોડક્ટ છે એની ઉપર ડિપેન્ડ છે. કોઈ વ્યક્તિને શૂન્યથી જ સર્જન કરવું છે તો એમને કોઈ ખ્યાલ જ નથી કે મારે ત્યાંના કનેક્શન્સ કેવી રીતે બિલ્ડઅપ કરવા. રાઈટ. એમની પાસે પ્રોડક્ટ છે, નોલેજ છે, બધી જ વસ્તુ અવેલેબલ છે, પણ ફોરેન કન્ટ્રીઝ સાથે કેવી રીતે ડીલ કરવી, તો એ કેવી રીતે પોસિબલ થાય? તમારે ફોરેનની અંદર કોઈ પણ તમારા સ્નેહીજન કે કોઈ પણ મિત્ર સર્કલ કે કોઈ બિઝનેસમેન રહેતો હોય, પહેલા તો એના કોન્ટેક્ટથી એ બિઝનેસ કયો કરે છે અને એ બિઝનેસ કરવા ત્યાં માગે છે અને એની રિક્વાયરમેન્ટ શું છે એ તમારે પહેલા જાણવી પડે. ઓકે. અને પછી થતું હોય, અઘરું ઘણું હોય છે, એક્સપોર્ટ કરવામાં અઘરું ઘણું હોય છે. પછી એ કન્ટ્રીના નિયમો પ્રમાણે, એ કે એ પ્રમાણે તમારે એની ક્વોલિટી વાઇઝ બધું જ દેવું પડતું હોય છે. અને એકચ્યુઅલી ત્યાં જરૂર છે કે કેમ? હા, ઘણીવાર ઘણી કન્ટ્રીમાં તમારે એમ હોય કે મારે એક્સપોર્ટ કરવું, પણ ત્યાં જરૂર જ નથી. રાઈટ. ત્યાં એની જરૂરિયાત છે જ નહીં, તો શું કરવા ત્યાં કરી શકો? થઈ જ ન શકે. Right. એટલે અવળી દિશામાં પણ ન જવું જોઈએ. રાઈટ દિશા પકડાય તો જ તમારો એક્સપોર્ટ થઈ શકે, તો જ તમારો બિઝનેસનો ગ્રોથ વધી શકે. રાઈટ. તો આપણે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે, જેમ કે રાજવી પીવીસી પાઇપ્સનું જ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, તો જેમ કે તમે યુકેની અંદર એક્સપોર્ટ કરો છો, તો ફોર એક્ઝામ્પલ તરીકે મને સમજાવશો? યુકેની અંદર અમારે એક મિત્ર તરીકે બીજા મિત્રનો સંપર્ક થયો. અમને એમની જરૂરિયાત હતી કે ભાઈ પાઇપની અંદર હું ત્યાં એનો ડેપો છે ત્યાં સેલ કરે જ છે યુકેની, એ જર્મનીથી લાવતા હતા. તો અમારો કોન્ટેક્ટ થવાથી અમે અહીંથી સેમ્પલ મોકલ્યા, એની ડિમાન્ડ મુજબ અમે ક્વોલિટી બનાવી, અમને સેમ્પલ મોકલ્યું. તો સેમ્પલ એમને લાગ્યું કે રેટ વાઇઝ સસ્તું છે. મેક ઇન ઇન્ડિયા, રાઈટ. મોદી સાહેબની જે વિચારધારા છે, મોદી સાહેબ જે આ દેશને આગળ લઈ જવા માંગે છે કે આપણું મેક ઇન ઇન્ડિયા હોવું જોઈએ અને એક્સપોર્ટ કરો, એ જ રીતે અમને વિચાર આવ્યો હતો કે આપણે એક્સપોર્ટ કરવું છે. તો ત્યાં મિત્રએ અમને એ ડિમાન્ડ પ્રમાણે અમે એને ક્વોલિટી બનાવીને આપી. તો આજે અમારી આગળથી દર મહિને 5, 7, 10 કન્ટેનરનો ઓર્ડર કરે છે. એક કન્ટેનરમાંથી બીજું કન્ટેનર, એ રીતે વધતું ગયું. પહેલું કન્ટેનર હતું તો એની જોયું ક્વોલિટી, કે આ લોકોની ક્વોલિટી આખા કન્ટેનરમાં સરખી આવશે, કાયમ મળી રહેશે. એનું પેકિંગ મહત્વનું એ છે બિઝનેસની અંદર, એક્સપોર્ટની અંદર, કે આ ટાઈપનું પેકિંગ થવું જોઈએ. 2 જ પાઇપ, એક થેલીની અંદર 2 જ પાઇપ પેકિંગ થવું જોઈએ, એને રીતે લેપિંગ થવું જોઈએ, જેથી કરીને ફોરેનની અંદર સપ્લાય કરવામાં, એને કસ્ટમરોને સપ્લાય કરવામાં ઇઝી કેમ પડે અને એક બ્રાન્ડ બને. અને બ્રાન્ડ બને. રાઈટ. કોઈ વ્યક્તિ ઇન્ડિયાની અંદર સપ્લાય કરતું હોય અને ફોરેનની અંદર એક્સપોર્ટ કરતું હોય છે, તો બંનેમાંથી એને કયું વધારે બેનિફિશિયલ રહેતું હોય છે? એ તો એની ઉપર હોય, કેવા રેટ હોય, કઈ રીતનું હોય છે. એ તો એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં તો મોટો બેનિફિટ એ છે એક્સપોર્ટ કરવામાં કે તમને એડવાન્સ પેમેન્ટ મળી જતું હોય. ઓકે. અને ઇન્ડિયાની અંદર આપણે એકબીજાના રિલેશનથી, ડીલરશીપથી આપતા હોય છે, તો પેમેન્ટમાં થોડુંક ડિલે થતું હોય છે, 1 by 1 પેમેન્ટ થતું હોય છે. એ આપણે ઇન્ડિયાની અંદર થતું હોય છે. અને ફોરેનની અંદર એક્સપોર્ટ કરવામાં તમને એડવાન્સ પેમેન્ટથી 100% થતું હોય છે. એટલે મોટો બેનિફિટ એ મળતો હોય, કંપનીને ગ્રોથ મળી રહે. આપણે કોઈ બિઝનેસ કરતા હોઈએ છીએ તો બિઝનેસમાં પ્રોફિટ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ક્વોલિટી? પ્રોફિટ તો ઇમ્પોર્ટન્ટ હોય જ છે, પણ એટલો બધો નથી
કે જે કસ્ટમરો છે, આપણા ક્લાયન્ટો છે, આપણી ક્વોલિટી છે, એ ઇમ્પોર્ટન્ટ વધારે હોય છે. અને એ વધારે સારી હોય, ક્લાયન્ટો સારા હોય, લોકોને સર્વિસ સારી આપતા હોય, તો જ તમારો બિઝનેસ વધે અને પ્રોફિટ વધે. તો જ પછી બિઝનેસને તમે અ, પ્રાધાન્ય આપી શકો એમ. કોઈ બિઝનેસ આપણે કરતા હોઈએ છીએ તો એમાં કઈ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે? પેલી પાયાની જરૂરિયાત છે તમારે પૈસા. તમારી આગળ ન સગવડતા હોય તો તમારે લોન પણ લેવી પડે. ગવર્મેન્ટ લોન આપે છે, બિઝનેસ લોન કરતા હોય છે, તો લોન લેવી જોઈએ કે નહીં? લેવી જ જોઈએ. ગવર્મેન્ટનો સહકાર લ્યો તો જ તમારો બિઝનેસનો ગ્રોથ થતો હોય છે. સરકારી સહાય જે લોનની છે એ લેવી જોઈએ. પણ તમારો બિઝનેસ કવડો કરવા જઈ રહ્યા છો એની ઉપર સરકાર, ગવર્મેન્ટ, બેન્કો આપતી હોય છે. એ તમારું વિઝન હોવું જોઈએ. તમારા વિઝન ઉપર તમને, તમારા પ્લાનિંગ ઉપર, તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, તમારો કયો બિઝનેસ છે અને તમારું કેટલું સેલ થશે એની ઉપર તમને લોન મળતી હોય છે. ઓકે. હા, બીજો પોઈન્ટ છે નેટવર્ક. નેટવર્કની અંદર પણ તમારું એટલું બધું નેટવર્ક મોટું બનાવવું પડે, લોકોની વચ્ચે જવું પડે અને એ નેટવર્ક આખું તમારે ઊભું કરવું પડે. એટલે નેટવર્કથી જ તમારો બિઝનેસનો ગ્રોથ થતો હોય છે. અને ત્રીજું છે પ્રોડક્ટ નોલેજ. તમે જે પ્રોડક્ટ બનાવવા જઈ રહ્યા છો, તો જે પ્રોડક્ટ બનાવો છો એનું તમને પહેલાં નોલેજ હોવું જોઈએ. તમારી આગળ નોલેજ ન હોય, કાં તમે એ ફિલ્ડનું ભણેલા હોવા જોઈએ, તમારી આગળ એજ્યુકેશન એ ફિલ્ડનું છે, તમારી આગળ ડિગ્રી છે, ન હોય તો પણ થઈ શકે છે. પણ એમાં સમય લાગતો હોય છે કે ભાઈ એ ફિલ્ડનું તમારે નોલેજ બીજા આગળથી મેળવવું પડતું હોય છે. જે ફિલ્ડમાં છે એમને તમે મળો તો તમને નોલેજ મળી જાય અને શરૂઆત કરો એટલે સફળતા મળતી હોય છે. ઓકે. જેમ કે તમે 10 વર્ષ પહેલાની વાત કરો તો ત્યારે જે સ્ટ્રગલ થતી હતી અને અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે, એટલી સિસ્ટમ ડેવલપ છે અને અત્યારે બિઝનેસ કરવો બહુ ઇઝી થઈ ગયો છે. તો એમાં શું ડિફરન્સ છે? પહેલા કેવી રીતે બિઝનેસ થતો હતો અને અત્યારે ટેકનોલોજીથી શું ફાયદો થઈ રહ્યો છે? પહેલા જે બિઝનેસ કરતા એક સીમિત થતા, આગળ એટલા બધા ન થઈ શકતા. તમારા સગા સંબંધીઓ, તમારા રિલેટિવ હોય, તમારા બિઝનેસની અંદર જોડાણેલા હોય અથવા કોઈ રિલેટિવ હોય, એટલા પૂરતું તમારો ધંધાનું જેને ખબર હોય એટલા પૂરતું જ તમે બિઝનેસ આગળ કરી શકતા. આજની દુનિયાની અંદર, આજના યુગની અંદર ટેકનોલોજીનો યુગ છે. એટલે સોશિયલ મીડિયા માધ્યમથી તમારું નેટવર્ક બહુ મોટું બની શકે, બિઝનેસ તમારો બહુ ગ્રોથ થઈ શકે. એટલે સોશિયલ મીડિયા છે, ટીવી છે, આ બધું બહુ મહત્વનું છે. અને એ મહત્વનો તમે લાભ લ્યો. એડવર્ટાઇઝિંગ છે, હોર્ડિંગ છે, આ બધું બિઝનેસની અંદર બહુ કામ કરતું હોય. એટલે એનાથી તમને બેનિફિટ બહુ મળે અને ધંધાનો ગ્રોથ થતો હોય છે. ધીરુભાઈ, આપણે પ્રોડક્ટ બેઝ બિઝનેસ વધારે બેટર કહેવાય કે પછી સર્વિસ બેઝડ બિઝનેસ? સર્વિસ બેઝ બિઝનેસ છે એક સીમિત છે, અથવા મોટો પણ થઈ શકે, પણ એ વગર પૈસે થઈ શકે ખરો. અને બિઝનેસ છે ને, મેન્યુફેક્ચરિંગ લાઇન છે, કોઈ ઇન્ડસ્ટ્રી છે, એ કરવાથી તમારે ઇન્વેસ્ટ કરવું પડે. એમાં ગવર્મેન્ટ પણ મદદ કરતી હોય છે, ઘણા એના ઓપ્શન છે એવા. અને એ બિઝનેસ કરવાથી, મેન્યુફેક્ચરિંગ યુનિટ ઊભું કરવાથી હજારો માણસોને રોજગારી મળતી હોય છે. અને તમે લોકોને એટલા કામ લાગી શકો છો, તમે લોકોને રોજગારી આપી શકો, એટલે લોકોના ઘર પણ ચાલે, લોકોનો પણ બિઝનેસ મળે અને લોકોની વ્યવસાય રૂપે સારું પડે. એટલે બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જરૂરી છે. ઓકે. અને આમાં કયા કયા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય છે? સપોઝ કે આપણે પ્રોડક્ટ બેઝ બિઝનેસમાં જઈએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તમારે તો પહેલાં લેન્ડ લેવું પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે, મશીનરી ખરીદવી પડે, કઈ પ્રોડક્ટ બનાવો છો એના માટેનું નોલેજ લેવું પડે, એ મશીનરી લઈ અને તમારે મેન્યુફેક્ચરિંગ કરવું પડે. માર્કેટની અંદર તમારે ક્વોલિટી વાઇઝ બનાવી અને પહોંચાડવું પડે, લોકોને ટાઈમે આપવું પડે. અને એ બધાય ઘણાય નોર્મ્સ છે એવા, અને ઘણા એવા રૂલ્સ છે કે તમારે એ બધા ફોલોઅપ કરવા પડે. અને ત્યારે માર્કેટની અંદર અવેરનેસ આવે અને તમારો બિઝનેસ આગળ વધે અને તમારી પ્રોડક્ટ છે એ બ્રાન્ડ બને. અને બ્રાન્ડ બન્યા પછી તમે બેઠા બેઠા પણ કમાઈ શકો અને તમારી ઇન્ડસ્ટ્રી ચાલ્યા કરે અને તમારે આવક શરૂ રહે. ઓકે. અને જેમ કે આટલા મોટા બિઝનેસ આપણે કરતા હોઈએ છીએ તો સાથે સાથે ક્યાંક ને ક્યાંક આપણે ફેમિલીને પણ સાથે રાખવું પડે છે. હા, તો ફેમિલીને કેવી રીતે ટાઈમ આપી શકીએ? કેમ કે આપણે એટલા બિઝી છીએ, શિડ્યુલમાં બિઝી છીએ, બિઝનેસમાં બિઝી છીએ, તો આ બધું કેવી રીતે હેન્ડલ થઈ શકે? લોકો કરે જ છે. લોકો બિઝનેસ કરે છે
અને સમયાંતરે બધા પ્રસંગોની અંદર હાજરી આપી શકે છે, તમારા ફેમિલી સાથે એન્જોય કરવા જઈ શકે. સમયને અનુરૂપ આપણે વેકેશન આવે છે ત્યારે લોકો બધા એન્જોય કરવા જાય છે. બિઝનેસ ચાલતો હોય છતાંય સમય લઈ લેશે, કાઢી લેશે. એ તો તમારી ઉપર ડિપેન્ડ છે. બધું જ થઈ શકે, અશક્ય કાંઈ છે જ નહીં, પણ કરવું પડે, આયોજન કરવું પડે. પ્લાનિંગ કર્યા પછી કરો તો વધારે સારું પડે. ફેમિલીને સમય આપવો પણ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. હા, 100% જરૂરી છે. જેટલા તમે બિઝનેસની અંદર રહો છો એમાંથી અમુક સમય તો તમારા ફેમિલી માટે તમારે આપવો જ પડે. તમારા ફેમિલીને તમારા બિઝનેસ વિશેની જાણકારી પણ આપવી પડે. એને પણ એ નોલેજ આવતું જાય તો આવનારી પેઢી મોટી થાય અને એ છોકરાઓ જ્યારે તમારા બિઝનેસમાં આવે ત્યારે એને કોઈ આગળ નોલેજ લેવા ન જવું પડે અને તમારો ગ્રોથ થયા કરે બિઝનેસનો. જે ઘરેથી શિક્ષણ મળે ને એ હા. વધારે પ્રેક્ટિકલ હોય છે ને એના સબકોન્શિયસ માઇન્ડની અંદર ફિટ થતું હોય ને એ રીતે એ લોકો આગળ વધતા હોય છે. 100%. અને જ્યારે લોકો મારે સક્સેસ થવું છે એમ કહેતા હોય છે ત્યારે એના માઇન્ડમાં એવું હોય છે કે મારે દિવસ રાત મહેનત કરવી પડશે. હા, મહેનત તો કરવી જ પડે, પણ એના માટે આયોજન, પ્લાનિંગ એ બધું કરે તો કેવળ મહેનતથી નથી થતું. હમ. એકલી મહેનત કરવાથી તો ઘણા મજૂર લોકો મજૂરી કરતા હોય છે, બચારા રાત દિવસ મહેનત કરતા હોય છે, છતાં એની પ્રગતિ એટલી બધી ન થઈ શકે. કારણ કે એની માટે નોલેજ, તમારે આગળ શિક્ષણ હોવું જોઈએ, તમારે આગળ એજ્યુકેશન એવું હોવું જોઈએ, તમારે લોકોનો સહકાર એવો મળતો હોય અને તમે જે ફિલ્ડમાં જઈ રહ્યા સતત એમાં તમારે લાગી રહેવું પડતું હોય છે. અને આજની યુવાન જનરેશનને જે ઝડપી યુગ છે એમાં બધાને ઝડપથી સક્સેસ જોઈએ છે. રાતોરાત મારે બિઝનેસ મોટો થઈ જાય. તો એ લોકો, એ જનરેશનને તમે શું સલાહ આપવા માંગો છો? ઝડપથી જેટલું આગળ વધાય ને જેટલું ઉપર જવાય ને એટલું જ નીચું આવી શકાય છે. એટલે પ્રગતિ હંમેશા સ્ટેપ બાય સ્ટેપ થવી જોઈએ. તમારા હેસિયત પ્રમાણે તમારી આગળ નોલેજ હોય, તમારી આગળ કેપેસિટી કેવી છે એની ઉપર તમે આગળ વધતા જાઓ. બિઝનેસમાં થોડા રોક્યા પછી એ બિઝનેસને આગળ વધારો. એ બિઝનેસની આવક છે એ બિઝનેસમાં જ રોકો, બીજે ક્યાંય ઇન્વેસ્ટ નહીં કરો ખોટી. અને એ પ્રગતિ થાય અને પગથિયા બાય પગથિયા તમે ચડો તો માળ, એક મંજિલ, બીજી મંજિલ, ત્રીજી મંજિલ, એમ તમે આગળ જઈ શકો. એક હારી કૂદકો મારી અને પહેલા માળે જવાથી કદાચ સુકાઈ ગયું તો આપણે નીચા પણ તરત આવી. એવી જ રીતે બિઝનેસની અંદર પણ એવું હોય છે, સ્ટેપ બાય સ્ટેપ આગળ આવતું હોય છે. મોટા તો બધાને બનવું જ છે. રાઈટ. તો થેન્ક યુ સો મચ ધીરુભાઈ, તમારી તરફથી ઘણું બધું જાણવા મળ્યું અને ઘણા બધા પ્રોબ્લેમ અમારા જે હતા એ સોલ્વ થયા છે અને ઘણું બધું એક્સ્ટ્રા નોલેજ પણ મળ્યું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.